તો એક વર્ષ પહેલા મેં અહીં દાટી હતી એક એલઈડી ટીવી. આજે 365 દિવસ પછી આપણે એને બહાર કાઢવાના છે અને જોવાના છીએ કે શું ટીવી પૂરેપૂરી રીતે નષ્ટ થઈ ગઈ હશે. ખરેખર રિઝલ્ટ આશ્ચર્યજનક હશે. બિલકુલ એક વર્ષ પહેલા આપણે જમીનમાં ખાડો ખોદીને એલઈડી ટીવીને દાટી મૂકી હતી. આના પરથી હવામાન, વરસાદ, ધૂળ બધું પસાર થયું અને હવે સમય છે આ એલઈડી ટીવીને આઝાદી આપવાનો. ચાલો મિત્રો ટીવી કાઢવાનું શરૂ કરીએ. મિત્રો આપણે એટલો બધો ખાડો કર્યા પછી પણ ટીવી હજી ક્યાંય દેખાતી નથી, એટલે આપણે ખોદવાની પ્રક્રિયા કન્ટિન્યુ રાખી. મિત્રો તમે જોઈ શકો છો ટીવીની ઉપરથી આપણને બધી ધૂળ હટાવી લીધી છે અને હવે આપણે ટીવીને બહાર કાઢીએ. ટીવીની હાલત જોઈ શકો છો, એકદમ હાવ ધૂળવાળી ભરી છે, એકદમ પાણી ભીની થઈ ગઈ છે, કારણ કે ચોમાસા વયા ગયા છે. એટલે આ ટીવીની હાલત તમે જોઈ શકો છો. સ્ક્રીન ઉપરથી તમે આવું પ્લાસ્ટિક ઉખડતું જોઈ શકો છો. આ ટીવીને એક વર્ષ સુધી જમીનની અંદર રાખવાથી આ ટીવીની હાલત ખરાબ થઈ ગઈ. આ ઉપરથી ખબર પડે છે કે પાણી, હવામાન અને ધૂળ ઇલેક્ટ્રોનિક વસ્તુ માટે સૌથી મોટો દુશ્મન છે. આ ઉદાહરણ બતાવે છે કે નેચર સામે ઇલેક્ટ્રોનિક વસ્તુ ટકી નથી શકતી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, છેલ્લે સુધી જોયું હોય તો કોમેન્ટમાં લખો ટીવી ઇઝ ડેડ. અને આવા નવા ધમાકેદાર એક્સપેરિમેન્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગજબ પડાકાને સબસ્ક્રાઇબ કરો.